તો આજે લાસ્ટ ટાઈમ આપણે 24મો અધ્યાયનું દર્શન કર્યું હતું. 1.5 મહિનો થઈ ગયો છે એને, પણ આપણે 24મા અધ્યાયનું દર્શન કર્યું હતું, જેમાં ભગવાને ઇન્દ્રયાગ જે કરી રહ્યા હતા વ્રજ ભક્તો, એ જ બંધ કરાવ્યું. કેમ કે એ ભગવાનમાં પ્રેમ અને નિરોધ સિદ્ધ કરવા માટે બાધક હતું. તો ઠાકોરજી કીધું, અગર આ રીતે જ આ લોકો અન્યાશ્રય કરશે તો પછી ભક્તિ સિદ્ધ કેવી રીતે થશે, નિરોધ સિદ્ધ કેવી રીતે થશે? તો ઠાકોરજી એ ઇન્દ્રયાગ બંધ કરાવ્યો અને ગોવર્ધન પૂજા શરૂ કરાવી. એ લાસ્ટ ટાઈમ આખો વિષય આપણે દર્શન કર્યો હતો. એમાં આખું એક કીર્તન દર્શન કર્યું હતું, જે મુખ્ય રૂપથી અન્નકૂટમાં ગવાય છે. અપને અપને ટોલ કહત વ્રજવાસીયા, એ જે કીર્તન છે એનું દર્શન કર્યું હતું, જેમાં આપણી પુષ્ટિ માર્ગીય ભાવના, ગોવર્ધન લીલા પાછળ શું છે એનું દર્શન આપણે બધાએ કર્યું. આપણે એ પણ સમજાતા કે અહીં બે સ્વરૂપ ઠાકોરજીના પ્રગટ થયા. જ્યારે ઇન્દ્રયાગનું ઠાકોરજીએ બંધ કરાવ્યું અને ગોવર્ધન પૂજા શરૂ કરાવી, ત્યારે આપણે ત્યાં જે પુષ્ટિ માર્ગીય ભાવના છે એનું પણ આપણે દર્શન કર્યું હતું કે જે નાના નંદરાજ કુમાર છે, જે નંદરાયજીનું હાથ પકડીને બડે રણ કો આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજન આવત. તો એ જે નાના ભગવાન કૃષ્ણ છે એ નંદરાયજી ઇત્યાદિ બધા ગોપોને બતાવી રહ્યા છે કે હાઉ ટુ પરફોર્મ ગોવર્ધન પૂજા. ગોવર્ધન પૂજા કેવી રીતે કરવી એ શીખવી રહ્યા છે. અને જે ગોવર્ધન પર્વતમાંથી મોટું શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ થયું, મોટું કાનુડાનું સ્વરૂપ પ્રગટ થયું, એ સ્વરૂપ શ્રીનાથજીનું છે, એની પૂજા કરતા શીખડાવી રહ્યા છે. એ નાના કનૈયા પોતાની જ પૂજા કરતા મોટા કનૈયાની શીખડાવી રહ્યા. તો આપણા ત્યાં ભાવનામાં આપણે એ જ દર્શન કર્યું હતું કે નાના કનૈયાનું સ્વરૂપ છે એ આપણે પુષ્ટિ માર્ગમાં નવનીત પ્રિયાજીનું સ્વરૂપ છે, અને જે મોટું સ્વરૂપ જે પ્રગટ થયું ગોવર્ધન પર્વતમાંથી એ શ્રીનાથજીનું સ્વરૂપ છે. તો જ્યારે અન્નકૂટ ભોગ થાય ને, જ્યારે અન્નકૂટ ભોગ ધરવામાં આવે ત્યારે નવનીત પ્રિયાજી અને શ્રીજી સાથે અન્નકૂટ ભોગ કરો કે આ ભાવના. તો એ પ્રકાર છે, તો એ ભાવના છે. તો વિસ્તાર વધારે આ લાસ્ટ ટાઈમના પ્રસંગનો નથી કરતો. આ જ રીતે આપણે આ અધ્યાયનું દર્શન કર્યું હતું. હવે 25મા અધ્યાયનું દર્શન આજે કરવાનું છે. અમુક ત્રિવૃત નામાવલીના નામો જેનું આપણે દર્શન કરવાના છીએ. લાસ્ટ ટાઈમ આપણે ત્રિવૃત નામાવલીનું પુસ્તક કાઢી લો. મેં પાઠની પુસ્તક પણ એક મોકલી હતી. એ પણ બધા પાસે હોય તો કમસે કમ નામ તો સામે રહે, કયું નામ ચાલે છે એનું સંદર્ભ બધાને રહેશે. લાસ્ટ ટાઈમ આપણે 11મું નામનું દર્શન કર્યું હતું, ભક્ત હિતોપદેશકાય નમઃ. એ નામનું દર્શન કર્યું હતું 11માં. અને હવિ મંત્ર દેવતા મૂલ બોધકાય નમઃ, આ નામનું આપણે દર્શન કર્યું. તો યાદ દેવડાવી દઉં કે હવે પ્રૌઢ લીલાના નામ આપણે દર્શન કરી રહ્યા છીએ. કેમ કે બાલ લીલા તો આપણે દર્શન કરી, જેમાં આપણે ઠાકોરજીના સુંદર 108 109 નામોનું દર્શન કર્યું, બાલ લીલાના નામ. હવે ઠાકોરજી થોડાક મોટા થયા, 7 વર્ષના ઠાકોરજી થયા. તો એ 7 એટલે એ હવે ઠાકોરજીની પ્રૌઢ લીલા. તો એ પ્રૌઢ લીલાના નામોનું દર્શન આપણે કરી રહ્યા છીએ, જેમાંથી પણ પહેલા જે 10 નામ છે એ 10 નામ ક્યાંના છે કે જન્મ પ્રકરણના છે. જ્યારે ભગવાન કારાગારમાં પ્રગટ થયા ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને, હમણાં જન્માષ્ટમીનો ઉત્સવ થયો જ, તો એમાં ઠાકોરજીનું પ્રાગટ્ય કારાગારમાં થયું. ત્યારે જે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા, તો પ્રૌઢ લીલાના જે 10 નામ છે એ ત્યાંના નામ. કયા? જન્મ પ્રકરણના. જ્યારે ઠાકોરજી કારાગારમાં ચતુર્ભુજ, એ તો બાલ લીલા નથી ને ઠાકોરજીની. આ પહેલા પાર્ટમાં ત્રિવિધ નામાવલીનું જે ફર્સ્ટ પાર્ટ છે, જેમાં બાલ લીલાના નામ છે, તો એમાં ચતુર્ભુજ સ્વરૂપનું વર્ણન ના આવે ને, કેમ કે બાલ લીલા નથી. તો એટલે એમાં નથી. તો આપણે પછી 11મા નામથી દર્શન કર્યું, જેમાં ગોવર્ધન લીલાનું વર્ણન છે. ભક્ત હિતોપદેશકાય નમઃ, હવિર મંત્ર દેવતા મૂલ બોધકાય નમઃ. આ બંને નામોનો અર્થો આપણે વિચારી ચૂક્યા છીએ. હવે આજે આગળનું દર્શન આપણે કરીશું.
પેલા અધ્યાયમાં શું આવી રહ્યું છે એ આપણે જાણશું અને એના પછી આપણે આ નામોનું શું અર્થ છે એ દર્શન કરશું. ભાગવતજી બિરાજતા હોય સામે તો ભાગવતજી પણ ખોલી શકો છો અને વિડીયો ખોલશો તો મને લાગશે કે મને સત્સંગમાં બધા વૈષ્ણવ ધ્યાનથી સાંભળે છે, બધા અટેન્ટિવલી બેઠા છે. નહીં તો વિડીયો બંધ હોય તો એવું લાગે કે અહીંયા ત્યાં બધા ફરી રહ્યા છે, મોબાઈલ ચાલુ કરીને મૂકી દીધું છે, બાકી બધું કામ થઈ રહ્યું છે. એ સત્સંગ કઈ ફલરૂપ નથી. હા, એ તો બસ એમ વાગે છે, કેસેટ વાગે છે એવું છે, કેમ કે અટેન્ટિવ નથી ને આપણે. તો હવે 25મો અધ્યાયનું આપણે દર્શન કરશું, ગોવર્ધનો ધરણ લીલા. અહીંયા હવે કહી રહ્યા છે કે આ રીતે હવે બધા જે વ્રજભક્તો છે એમણે ઇન્દ્રયાગ બંધ કરીને ગોવર્ધન પૂજા શરૂ કરી. હવે ઇન્દ્રને આ વાતને ખબર પડી કે મારી પૂજા બંધ કરી. પ્રથમ શ્લોકમાં એ જ ઇન્દ્ર સદા આત્મનમ પૂજામ વિજ્ઞાય વિહતામ નૃપ, કે હવે આ વ્રજવાસીઓએ બધાએ શું કર્યું છે કે મારી પૂજા બંધ કરી. ત્યારે એ નંદ બાબા અને બધા ગોપો પર બહુ ક્રોધિત થયા. એ બહુ ક્રોધિત થયા અને ક્રોધિત થઈને કરશે પણ શું ને. અહીંયા સુખદેવજી મહારાજ કહે છે ભલે કેટલો ક્રોધિત થાય ને, જેમના રક્ષક સ્વયં ભગવાન છે, જે જે જનો જે ભક્તો ભગવાનના શરણે છે, હવે એના ઇન્દ્ર શું બગાડવાનું, કે એનો કોઈ પણ શું બગાડવાનું, એને કાંઈ ફરક ન પડે. એમ સુખદેવજી મહારાજ આજ્ઞા કરી રહ્યા છે. તો કે ઇન્દ્રને તો અતિ ઘમંડ થઈ ગયું, મદ. ઇન્દ્રને અતિ મદ થઈ ગયું. શું મદ થઈ ગયું કે હું જ ત્રિલોકીનો ઈશ્વર, આ ત્રિલોકીનું નાથ હું. હવે જો આ મદની એવો વિષય છે ને, મદ એ કોઈને પણ નાની નાની વિષયમાં થઈ જાય. તો આના પાસે તો સ્વર્ગનો રાજ હતો, સ્વર્ગનો રાજા છે ઇન્દ્ર, તો એને મદ થવું એ તો સ્વાભાવિક છે. આપણા શિક્ષણ માટે એને મદ થયું કે આ મદ છે ને બહુ બાધક છે. નાની નાની વસ્તુ જરાક બે પુસ્તકની વાંચી લે ને તો એનો એટલો ઘમંડ થઈ જાય કે મારા જેવો જાણકાર તો બીજો કોઈ નહીં. જો ધનમદ હોય, કોઈના પાસે ધન બહુ આવી જાય એનો મત થઈ જાય, કોઈને પાસે જ્ઞાન આવી જાય થોડુંક એનું મદ થઈ જાય. પછી રૂપમદ હોય, કોઈનો રૂપ કોઈને સારું હોય તો એનો મદ થઈ જાય. આ નાની નાની વાતોનો મત થાય. પદ મત થઈ જાય, અધિકારનો મદ થઈ જાય. અરે બીજી ક્યાં વાત કરીએ, આ આપણે નાના નાના ઓર્ગેનાઇઝેશન હોય એમાં પણ કોઈ હેડ બની જાય ને તો એનો પણ મત થઈ જાય. આપણા કમ્યુનિટીમાં કોઈ સેક્રેટરી બની જાય ને તો એને પણ હોશિયારી આવે, અરે હું સેક્રેટરી ભાઈ. હવે નાના નાના સેક્રેટરીઓ હોશિયારી મારતા ફરે છે. આપણી સોસાયટીમાં એવું થાય, સોસાયટીમાં કોઈ સેક્રેટરી બની ગયો હોય તો એ એવો ફરે જ, અને આખા દેશનો રાજા એ જ છે. આ નાના નાના પદથી આટલો મત આવી જાય તો વિચાર કરો, આ ઇન્દ્રને તો આખો સ્વર્ગનો રાજ છે, તો એને એવું જ લાગવા લાગ્યું કે બધું મારા કંટ્રોલમાં છે, બધું મારા અધીન છે, હું જ ત્રણેય લોકોનું રાજા છું. આમ એ ક્રોધથી અતિ ક્રોધિત થઈ ગયો, અતિ ક્રોધિત થઈ ગયો અને ક્રોધથી એને સામર્થક નામના એના મેઘ, એના જે સેવકો છે એને મોકલ્યા અને કીધું કે વ્રજ પર ચઢાઈ કરો, આખા વ્રજ પર પ્રલય કરે, એમ આજ્ઞા કરી. તો હવે અહીંયા એક પ્રશ્ન થાય કે પ્રલય થવું હોય તો ત્રિવિધ નામ છે, નામ નંબર 14મું. એ નામ શું કહી રહ્યા છે કે જ્યારે ઇન્દ્ર નંદાદિભ્યશ્ચ કોપસઃ, અહીંયા પહેલા શ્લોકમાં જે વર્ણન છે, તો અહીંયા મહાપ્રભુજી આ નામ બતાવી રહ્યા છે, 14મું નામ, કે એક દેશ વૃષ્ટિ વાયુ દેવતા ક્ષોભજનકાય નમઃ. હવે કોઈ આ સંવર્તક મેઘ નીકળે જઈને, અને મેઘ નીકળીને ખાલી એટલા જ પોર્શનમાં જ પ્રલય થાય એવું કેવી રીતે અહીંયા પ્રશ્ન કરી રહ્યા છે કે જ્યારે આ પ્રલયકારી મેઘ છે તો એણે જ્યારે વૃષ્ટિ કરવાની શરૂ કરી તો આખું જગત ડૂબી જવું જોઈતું હતું, બધું જ ડૂબી જવું જોઈતું હતું.
આજુબાજુના બધા પ્રાંત, આખું દેશ ડૂબી જવું જોઈતું હતું, પણ આવું તો થયું નહીં. કેવલ આ બ્રજ દેશ છે એ ડૂબ્યું, એમાં પ્રલય થયું. એટલે ભગવાનનું નામ કહી રહ્યા છે, એક દેશ વૃષ્ટિ વાયુ દેવતા ક્ષોભ જનકાય નમઃ. કે એક દેશ કયો દેશ? કે માત્ર બ્રજ દેશ, કે બ્રજમાં જ વૃષ્ટિ થઈ અને વાયુથી ખળબળી થઈ, વાયુથી વરસાદ અને વાયુથી ખળબળાટ થઈ, ક્ષોભ થયો, એ ઉત્પન્ન કરાવવાળા એ ભગવાન. એ ભગવાનની ઈચ્છા દ્વારા જ ભગવાને એટલી જ પ્રેરણા કરી, કેમ કે ભગવાને જ્યારે જોયું કે ઇન્દ્રને અતિ મદ થઈ ગયું છે, ઇન્દ્રનો મદ દૂર કરવું પડશે, અને આ જે ભક્તો છે એમનો આશ્રય અને મહાત્મ્ય દ્રઢ કરાવવું પડશે. આ ભગવાને જોયું એટલે આ લીલા ભગવાને કરી. તો બધાને દુઃખ નથી આપવો, આ દુઃખથી આમનો ભાવ વધારે શુદ્ધ થશે. આ જે ભક્તો છે એમને આ જે દુઃખ આવ્યું છે, આ વૃષ્ટિનો દુઃખ, એનાથી એમનો આશ્રય દ્રઢ થશે અને એમનો ભાવ અને ભક્તિ પ્રગટ. એક એ કાર્ય કરવું છે, અને બીજો શું કાર્ય કરવું છે? એ ઇન્દ્રનો મદ જે છે ને એ તોડવું. દેવતાઓ કોણ હોય? તત્વ પ્રધાન હોય. દેવતાઓ સાત્વિક ગુણ પ્રધાન હોય, એમાં આવા બધા અવગુણ આવી જાય તો આ સૃષ્ટિ સંચાલનનું કાર્ય ડગમગ થઈ જાય. તો એ વાત અહીં બતાવે છે. એટલે ઇન્દ્રએ આ મોકલ્યા અને ઇન્દ્ર બોલવા લાગ્યો કે અરે આ જુઓ તો ખરા, આ જે ગ્વાલબાલો છે, આ જંગલી ગ્વાલબાલો, બ્રજમાં રહેવા વાળા લોકો, એ લોકો તો બહુ અભિમાની એ લોકો થઈ ગયા છે કે મારી પૂજા કરવાની બંધ કરી દીધી, અને આ સાધારણ મનુષ્ય, કૃષ્ણ જે સાધારણ મનુષ્ય છે એમના બલ પર આમણે મારું અપમાન કર્યું. એમ અહીંયા 13મું નામ બતાવી રહ્યા છે, 3જા શ્લોક થી 6ઠ્ઠા શ્લોક. કયો નામ છે? કૃત વેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ. બરાબર. 14મું નામ આપણે ઉપર જોયું, પહેલા શ્લોકમાં 14મું નામ આવ્યું, એ ક્રોધિત થઈ ગયો. એમાં આ એક દેશ વૃષ્ટિ વાયુ દેવતા ક્ષોભ જનકાય નમઃ, કે એ વ્રજ દેશ પર જ વૃષ્ટિ કરવા માટે વાયુદેવ અને પોતાએ વૃષ્ટિ કરી, મેઘ સામર્થક નામના મેઘ દ્વારા એ વ્રજ દેશ પર પડ્યું. તો ઠાકોરજીએ એટલી જ એમને પ્રેરણા કરી, અને આખા જગતનું પ્રલય કરવાનું શક્તિ કે ઓથોરિટી ઇન્દ્ર પાસે નથી, એ તો ભગવત કાર્ય છે, ભગવત ઈચ્છાથી થાય, તો ઇન્દ્રના બસનું નથી, એ અહીં બતાવી રહ્યા છે. એટલે 14મું નામ ત્યાં લાગ્યું, અને 13મું નામ અહીંયા 3જા શ્લોક થી લઈને 6ઠ્ઠા શ્લોક સુધી આવી રહ્યું છે કે કૃત વેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ. એમાં આજ્ઞા કરી રહ્યા છે કે આ સાધારણ મનુષ્ય, જો કૃત વેશ, ભગવાને પોતાનું મનુષ્ય વેશ ધારણ કરેલું છે, કૃત વેશ, એનાથી મોહિત દેવ, દેવ કોણ છે અહીંયા? ઇન્દ્ર. કૃત વેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ. અને એ ઇન્દ્રની પરીક્ષા કરવા વાળા ભગવાનને નમન. તો હવે આનું આ જોઈએ, 3જા થી 6ઠ્ઠા શ્લોકમાં શું આજ્ઞા કરી રહ્યા છે. તો ઇન્દ્ર કેવા લાગ્યો કે આ બધા વ્રજભક્તો, વ્રજવાસીઓ તો મારું અપમાન કરી રહ્યા છે, અને આ કૃષ્ણ જે સાધારણ મનુષ્ય છે, ખાલી વાતો બનાવવા વાળો છોકરો જે છે, એ કેવો છે? કે વાચાલમ બાલિશમ શબ્દમજ્ઞમ, અને પોતાને બહુ મોટો વિદ્વાન માને છે, પોતાને પંડિત માને છે, પંડિત માની, આ બધા એડજેક્ટિવ ભગવાનને ગાળો આપી રહ્યો છે ઇન્દ્ર. ઇન્દ્ર શું કહે છે કે આ કૃષ્ણ છે એ તો બહુ બકવાદી છે, એને નાદાન છે અને મહાઅભિમાની, એને કઈ જ્ઞાન નથી આ કૃષ્ણને. તો કે મારી પૂજા જેવું સર્વશ્રેષ્ઠ કાર્ય છોડીને આ લોકોએ આ બીજો પૂજન કરવાનું શરૂ કર્યું છે, જે ગિરિરાજ પૂજન છે એ કર્યું શરૂ. તો આ રીતે એ બહુ ગુસ્સે થઈ રહ્યો, કૃષ્ણના સ્વરૂપને જાણતો નથી, એટલે શું કહેવાય? મોહિત. કૃત વેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ. વાસ્તવિકતાથી અનભિજ્ઞ છે આ ઇન્દ્ર છે. હવે આગળ કહી રહ્યો છે, આ જે કૃષ્ણ છે એ તો પોતે જ મૃત્યુનો ગ્રાસ છે, એ તો મનુષ્ય છે, અને આ લોકો બ્રજભક્તો આ કૃષ્ણનો સહારો લઈને
અને મારી અવહેલના કરી રહ્યા છે, આ મને જરાય ગમતું નથી. અને એમ કહી રહ્યા છે, આ એક તો ધનના નશામાં ચૂર થઈ ગયા છે આ લોકો, અને બીજા આ કૃષ્ણ જ આને પ્રોત્સાહન આપી રહ્યો છે, એમ ઇન્દ્ર કહી રહ્યો છે. એટલે હવે મેઘને કીધું કે હવે તમે લોકો જાઓ, આ ધનના ઘમંડ અને હેકડીમાં જ્યાં ફરી રહ્યા છે બ્રજવાસીઓ, એ લોકોને બધાને પ્રલય કરો, અને બધા એ લોકોના જે પશુ છે જેના કારણ નામનામાં સમૃદ્ધિ આવી છે, એને બધા પશુઓનો સંહાર કરી દો, અને હું પણ તમારા પાછળ પાછળ મારા એરાવત હાથી પર ચડીને આવી રહ્યો છું. એમ આ વાત ઇન્દ્રએ. હવે જાણતો નથી કે આ સમૃદ્ધિ જે એને વ્રજમાં દેખાઈ રહી છે, બધાને આનંદ થઈ રહ્યું છે, એ કોના કારણે થઈ રહ્યું છે? સાક્ષાત ઠાકુરજી જ્યાં પ્રગટ થઈ ગયા હોય ત્યાં તો નિત્ય સમૃદ્ધિ હોય. જયતિ તે દિકમ જન્મના વ્રજ પ્રયતિ ઇન્દિરા શશ્વત. એ લક્ષ્મીજી તો આવીને જ્યાં ઠાકોરજી બિરાજતા હોય, જ્યાં ઠાકોરજી નિત્ય લીલાઓ કરતા હોય, ત્યાં એ લક્ષ્મીજી આવીને બિરાજતા જ હોય છે, તો એ સમૃદ્ધિ તો દેખાવાની જ છે ને. ઇન્દ્રને સ્વર્ગની સમૃદ્ધિ અને કોઈ પણ લોકની સમૃદ્ધિ આ વ્રજના સમૃદ્ધિ સામે ઓછી જ લાગશે. કેમ કે જ્યાં લક્ષ્મી સહસ્ત્ર લીલા દિવ્યમાનમ કલાની, એ ભગવાન સહસ્ત્ર લક્ષ્મીજીઓ એ સ્થાન પર બિરાજીને ભગવાનની સેવા કરી રહી છે, જ્યાં જે વ્રજદેશમાં, તો ત્યાં તો સમૃદ્ધિ લાગુ. એ અહીંયા પ્રથમ 7 શ્લોકમાં વર્ણન કર્યું, જેમાં હવે આ 13મું નામ આપણે દર્શન કરવાનું છે કે આ કૃત વેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ. તો હવે અહીં આજ્ઞા કરી રહ્યા છે કે ઇન્દ્રને લાગ્યું કે આ તો બડો 3 લોકનો નાથ બની ગયો છે અને મારી કોમ્પિટિશન કરે છે, એટલે ભગવાને આની પરીક્ષા કરી. પરીક્ષા કરીને 7 દિવસ સુધી એ ગિરિરાજ પોતાની નાની આંગળી પર ધારણ કર્યું ને, એ પરીક્ષા માટે ધારણ કર્યું, જે આપણે આગળ હજી વર્ણન જોઈશું કેવી રીતે કેમ ધારણ કર્યું, એ પણ અહીંયા આ નામના અંદર ટીકાકાર લઈ રહ્યા છે. તો હવે જો પરીક્ષામાં અહીંયાથી મોહિત થયો. જો આમાં 2 પાર્ટ છે આ નામના અંદર. એક તો મોહિત થયો, અને મોહિત થઈને એને જે જે કાર્ય કર્યા પ્રભુના સ્વરૂપને અજાણતામાં, ન જાણતો જ્યારે ઠાકોરજીનું સ્વરૂપ, ત્યારે જે કાર્ય કર્યા, અને પછી એના દ્વારા ઠાકોરજી એની પરીક્ષા કરી. હજી આને અક્કલ આવે છે કે નહીં, તેમ ઠાકોરજી આગળ જઈને હમણાં ગિરિરાજ પર્વત ધારણ કરશે, એના પછી પણ ઠાકોરજી ચેક કરી રહ્યા છે કે હજી અક્કલ આવી કે નહીં. એમ તો ઠાકોરજી એની પરીક્ષા કરી. તો કૃતવેશ મોહિત અને દેવ પરીક્ષકાય. આ દેવ છે એ મોહિત છે, જેની પરીક્ષા કરી. હવે અહીં આગળ બતાવી રહ્યા સુખદેવજી આજ્ઞા કરે છે, આ પ્રકાર ઇન્દ્રએ 8મા શ્લોકથી, આ પ્રકાર ઇન્દ્રએ મેઘોને આજ્ઞા દીધી અને એમને કીધું કે જાઓ પ્રલય કરો, ખૂબ ખૂબ જળ વરસાવો અને બ્રજના લોકોને પીડિત કરો, તકલીફ આપો છે. તો ચારો ઓરથી વીજળી થવા લાગી, બાદલમાં જોર જોર. તો આ રીતે આ જે સમર્થક મેઘ છે એ ઇન્દ્રની આજ્ઞા દ્વારા, જે આપણે જોયું કે એ ઇન્દ્રની આજ્ઞા જે ઇન્દ્રએ કરી મેઘને પણ, એ પણ એનું મન પ્રેરક, મન પ્રેરણા કરવા વાળા એ પોતે ભગવાન. કેમ કે ઇન્દ્ર એક દેશમાં જ ખાલી મેઘથી વૃષ્ટિ કરાવી રહ્યો છે, કેમ કે એ ઠાકોરજીનું કાર્ય છે, એ ઠાકોરજીએ એ ભક્તોનું નિરોધિત કરવું છે, ભક્તિ દ્રઢ કરવી છે. એટલે અહીંયા આપણે નામ પણ જોયું હતું, એક દેશ વૃષ્ટિ વાયુ દેવતા ક્ષોભ જનકાય નમઃ. અને એવું એક દેશમાં જ કરી રહ્યો છે, એવું કેમ? તો આગળનું નામ કહી રહ્યા છે, મૂળમાં ઇન્દ્રને મેઘોને ક્ષોભ ઉત્પન્ન થયું, એવું અહીંયા કહ્યું. તો એટલે આગળનું નામ જે છે 15મું, સર્વ રૂપાય નમઃ, એ ભગવાનનું નામ વલ્લભ બતાવી રહ્યા છે કે ભગવાન કાલાત્મક ભગવાન છે, ઇન્દ્રના ગર્વને દૂર કરવા માટે આ કર્યું છે. એટલે ઇન્દ્ર, વૃષ્ટિ અને વાયુ દેવતા એ સર્વરૂપ ભગવાન, અને એમણે જ પ્રેરણા કરવા વાળા એ ભગવાન છે. ઇન્દ્રને પણ ભગવાને પ્રેરણા કરી, વૃષ્ટિને પણ અને વાયુદેવને પણ એ બધાને ઠાકોરજીએ જ પ્રેરણા કરી. એમ એટલે સર્વરૂપ ભગવાન છે. કેમ કે ઇન્દ્રની કિંમત છે ને કોડી માત્રની નથી.
ઇન્દ્રની કોઈ ઓથોરિટી છે જ નહીં. એમ આપણે સમજવું જોઈએ. ઇન્દ્રની જરાય ઠાકોરજી એ ત્રિલોકીના નાથ છે, એમના સામે આ ઇન્દ્રની શું ચાલવાની? તો જરા પણ ઇન્દ્રની તો છે નહીં. એટલે અને પાછું આવીને વ્રજમાં ઉપદ્રવ કરી જાય. વિચારો તો ખરા, બીજા ક્યાંક જગ્યાએ કર્યું હોત તો ઠાકોરજી ઇગ્નોર પણ કર્યું હોત. આ તો ભગવાન કે છે મારું જે ધામ છે, મારું જે ઘર છે, એમાં આવીને ઉપદ્રવ કરી રહ્યો છે. જોવાની વાત તો જુઓ, ગટ્સ કેટલી કહેવાય માણસમાં. તો ભગવાનનું જે ધામ છે ત્યાં જ જઈને વરસાદ કરે છે પાછું. અને બધાને પીડિત કરે છે. અને વરસાદ નહીં, પ્રલયકારી વરસાદ કરી રહ્યો છે. અહીંયા કહી રહ્યા છે ભગવાન છે ને સર્વરૂપાય છે. તો ઇન્દ્રને પણ પ્રેરણા કરવા વાળા ભગવાન છે. વૃષ્ટિ અને વાયુદેવને પણ પ્રેરણા કરવા વાળા ભગવાન છે. એટલે આપણે આમ આશ્ચર્ય ન પામવું, ઓર ઇન્દ્ર આવીને વ્રજ પર ઠાકુરજીની ઈચ્છા વગર પત્તું પણ ન હલી શકે. ભગવાનની ઈચ્છા વગર વ્રજ ભગવાનનું છે. એટલે સર્વરૂપ છે એ પ્રભુ છે. તો એટલે ઇન્દ્રને પણ પ્રેરણા કરી અને વરસાદ પણ ત્યાં એક દેશમાં જ થઈ. કેમ કે મોહ દૂર કરવો છે ને, ઇન્દ્રનો મોહ દૂર કરવો છે. ભક્તોનું પણ પરીક્ષા કરવી છે, ભક્તોનું પણ ભાવ દ્રઢ કરવું છે. આ બધા કારણ એટલે આ થઈ રહ્યું છે. તો હવે ખૂબ વરસાદ થઈ અને વ્રજનું એક એક ખૂણો ખૂણો જલથી ભરાઈ ગયો. ઊંચું એરિયા હોય કે નીચું એરિયા હોય, બધું સેમ લાગવા લાગ્યું. જયારે ફ્લડ થઈ જાય કોઈ જગ્યાએ, ત્યારે કયું એરિયા ઊંચું છે કે કયું નીચું છે ખબર ના પડે, બધું સેમ દેખાવા લાગ્યું. તો એ રીતે આખું વ્રજ ડૂબી ગયું. આ પ્રકારે મુસળધાર વરસાદ થઈ. તો કોઈક વ્રજ ભક્ત છે કે પોતાના પશુઓને બચાવી રહ્યા છે, કે કોઈ ગાયોની રક્ષા કરી રહ્યા છે. અહીંયા બધી ગાયો ઠંડીના કારણે બધી ઠુઠરવા લાગી ગઈ, બધી કંપિત થઈ રહી છે બધી ગાયો. અને પોતપોતાના બચ્ચાઓને બધા પકડી રહ્યા છે. એમને બધા કોઈ વસ્ત્રથી માથું ઢાંકી રહ્યા છે. કોઈ ગોપી પોતાના નાના બચ્ચાઓને પોતાના હૃદયથી લગાડીને બચાવી રહી છે એ મુસળધાર વરસાદમાં. અને બધા ચિંતિત થઈ રહ્યા છે. અને ચિંતિત થઈ ગયા છે ત્યારે બધા ભગવાન કૃષ્ણના શરણમાં આવ્યા. બધા ભગવાન કૃષ્ણના શરણમાં આવ્યા છે અને હેરાન થઈ અને ભગવાન પાસે આવીને કાપતા કાપતા ભગવાનના શરણે આવ્યા અને બોલ્યા, હે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ મહાભાગો ત્વન્નાથમ ગોકુલમ પ્રભો. કે આપ કૃષ્ણ, આપ બહુ ભાગ્યવાન, આપનું ભાગ્ય બહુ છે. તો આપના ભાગ્યના કારણે જ અમારો ઉદ્ધાર થઈ જશે. આપ બહુ કૃપાળુ છો. આપ તો આ ગોકુલના નાથ છો. હે પ્રભુ, આપ તો આ ગોકુલના નાથ છો. આપ એક જ સ્વામી, એકમાત્ર રક્ષક ગોકુળના આપ જ છો. હે ભક્તવત્સલ, આ ઇન્દ્રના ક્રોધથી આપ જ અમારી રક્ષા કરો. એમ કરીને વિનતી આ ગોપીજનોએ વ્રજ ભક્તોએ બધાએ આવીને વિનતી કરી. जिसमें नाम आ रहा है, કયું નામ આવે છે કે આ રીતે જયારે વિનંતી કરી ત્યારે એમની નિષ્ઠા સિદ્ધ કરી. ભગવાને એમના ચરણ કમલમાં નિષ્ઠા સિદ્ધ કરી. જે 12મા શ્લોકમાં પાદ મૂલમ ઉપાયયોગી એ આવે છે, એમાં ભગવાને ભક્તિ માર્ગ પ્રવર્તકાય, ભક્તિ માર્ગનું પ્રવર્તન ભગવાન કર્યું. કે આ રીતે જયારે જીવ મારે શરણે આવે છે, નિષ્ઠાધનતાથી બધું સાધન છોડીને આ રીતે જીવ મારે જયારે શરણે આવશે તો હું એની રક્ષા કરીશ. નિષ્ઠાવાળું બનાવ્યું ભગવાને એ ભક્તોને કે સર્વમાંથી સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણ ભજ. અહીંયા એ જ કીધું ને, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમ રસી દેવાન્ન કુપિતાદ ભક્ત વત્સલ. એ કહી રહ્યા છે આ દેવના કોપથી આપ જ અમારી રક્ષા કરી શકો. બીજું કોઈ પણ આપદામાં પ્રભુ આપ જ અમારા રક્ષક છો. એ પ્રકારનું ભાવ ઠાકોરજીએ દ્રઢ. હવે ભગવાને જોયું કે આ રીતે આ બધા મારા ભક્તો છે જે બહુ તકલીફમાં છે. અને ભગવાને કીધું કે આ કરતૂત તો ઇન્દ્રની છે. અને મનમાં ભગવાને વિચાર કર્યો કે હવે તો આનો ઇન્દ્રનો આ યજ્ઞ આપણે ભંગ કરી દીધો છે. અને આ હવે આનો જે સંકલ્પ છે કે આ બ્રજને હેરાન કરું, તો આ વાયુ અને વૃષ્ટિ કરી રહ્યો છે, તો હવે વર્ષા કરી રહ્યો છે, તો હવે યોગ માયાથી મારી શક્તિથી આનો હું જવાબ આપીશ.
આ મૂર્ખતાવશ આ પોતાને આખા દુનિયાનો રાજા માની રહ્યો છે ઇન્દ્ર, તો હવે આનું જે ઘમંડ અને અજ્ઞાન છે હું તોડી દઈશ. અને ભગવાને કીધું કે આ સત્વ પ્રધાન દેવ હોવા જોઈએ અને દેવતા તો આઈડિયલ હોવા જોઈએ. આ જ આવા કાર્ય કરશે તો કેમ ચાલશે દુનિયા? દુનિયા કેમ ચાલશે? એટલે પછી એનું માન પણ ભંગ ભગવાન કરી દેશે અને આનાથી બધાને શાંતિ પ્રાપ્ત. એમ ભગવાને 17મા શ્લોકમાં આજ્ઞા કરી. અને 18મા શ્લોકમાં ભગવાને કર્યું એટલે આ વ્રજ દેશ જે છે તસ્માત મચ્ચરણ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાય સ્વાત્મ યોગેન તો અયમ મે વ્રત આહિત. કે આ જે વ્રજ દેશ છે આ મારે આશ્રિત છે. આ વ્રજ એ મારું સ્થાન છે. તો આ વ્રજ દેશ મારું છે. આ બધા વ્રજવાસીઓ મારા દ્વારા સ્વીકૃત છે અને એકમાત્ર આ વ્રજ દેશનો રક્ષક કોણ છે? એ હું. તો મારા વ્રજમાં મારા શરણિત જીવ, મારે જે શરણે આવ્યા છે જે જીવો, એમને કોઈ તકલીફ પહોંચશે તો એ હું ચલાવીશ નહીં. એનો રક્ષક તો હું છું. એમ ભગવાને કહ્યું. એટલે સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચ. જે જીવ ભગવાન પાસે જઈને ભગવાનના શરણે જઈને અને એમ કે છે ને કે હે પ્રભુ હું આપનો છું, હે પ્રભુ હું આપનો છું, આ પ્રકાર જે જીવ કે છે એ બધી વસ્તુથી ભગવાન એની રક્ષા કરે છે અને એને અભય કરે છે. એમ પ્રભુ આજ્ઞા કરે છે. આ પ્રકાર ભગવાન બોલીને શું બોલીને કે આ વ્રજ મારું છે. તસ્માત મચ્ચરણ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ઉપાય સ્વાત્મ યોગેન સ્વયં મે વ્રતાહાય. આ ભગવાને આજ્ઞા કરીને અને રમતા રમતા હસી ખેલમાં કે આખું ગોવર્ધન પર્વત ઉપાડી લીધું. તેમ એક નાનું બચ્ચું એક વરસાદી પુષ્પને કેવી રીતે ઉપાડી લે છે એવી રીતે આખા પર્વતને ભગવાને રમતા રમતા પોતે ધારણ કરી લીધું. અહીંયાથી આ નામ સ્ટાર્ટ થાય છે ગોવર્ધનો ધરણ ધીરાય નમઃ. શ્લોક નંબર 19 થી આ નામ સ્ટાર્ટ થાય છે ગોવર્ધનો ધરણ ધીરાય નમઃ. આ પ્રકાર ગોવર્ધન પર્વત ભગવાને ધારણ. હવે એના પછી બધા ભગવાને બધા ગોપોથી કીધું કે સાંભળો બધા માતાજી પિતાજી વ્રજવાસીઓ બધા, જો એક મેં આઈડિયા કર્યો છે કે આ પર્વત મેં ઉપાડી લીધું છે, આ મારી આઈડિયા છે. કેમ કે અચાનક પર્વત ઉપાડી ભગવાને તો બધા વિસ્મિત થઈ ગયા ને. તો ભગવાને બધાને સમજાવ્યા કે તમે ચિંતા નહીં કરો, આ પર્વત મારા હાથથી પડશે નહીં. જે વસ્તુનો ઠાકુરજીના શ્રેયસ્તથી કે ઠાકુરજીથી સ્પર્શ થાય છે એ કોઈ દિવસ પડતી, એ કોઈ દિવસ પડતું નથી. તો મહાપ્રભુજીએ શું કર્યું? આપણું હસ્ત ભગવાનના શ્રેયસ્તમાં સોંપી. આ જીવ પ્રભુ આપનો છે, આ જીવ પ્રભુ આપનો છે. તો જે જીવ ભગવાનના શરણે ગયો છે એનું કોઈ દિવસ પતન. કેમ કે ભગવાનનું સ્પર્શ જે જીવને છે, ભગવાનના શ્રેયસ્તથી જે જીવને ભગવાને પકડ્યો છે પછી એનું પતન ક્યાંથી થાય? ભગવાન એ જ કીધું કે જે વસ્તુ મેં પકડી હોય એ કોઈ દિવસ પડતી નથી. તો તમે ચિંતા નહીં કરતા, તમે ચિંતા નહીં કરતા. અને આ જે બધું આંધી અને પાણીના બધા ડર છે, વાયુ અને વૃષ્ટિ થઈ રહી છે, એના ડરથી મેં આઈડિયા કર્યો છે. એટલે બધા તમે લોકો આ ગોવર્ધનના નીચે આવી જાઓ. એમ ભગવાને 22મા શ્લોક સુધી આજ્ઞા કરી. આ રીતે બધા વ્રજવાસીઓ જે છે ભગવાનને જોતા જોતા કેવળ દર્શન કરી રહ્યા છે. ભગવાન ગોવર્ધન પર્વત ધારણ કર્યું છે અને ભગવાનનું દર્શન કરી રહ્યા છે. બધાની ભૂખ પ્યાસ પીડા એ બધું ભૂલાઈ ગયું. કઈ જ યાદ નથી આવ્યું. ભગવાને બધી તકલીફો દૂર કરી લીધી અને આરામ કરવું, થાકી ગયા, વિશ્રામ કરવું, એ બધી જે ઈચ્છાઓ હતી બધું ભૂલીને 7 દિવસ સુધી ઠાકોરજીએ લગાતાર કન્ટિન્યુઅસ એ પર્વત ધારણ કર્યું છે. અહીંયાથી ત્યાં જરા હલ્યા નથી. 7 દિવસ સુધી ઠાકોરજી એ જ સ્વરૂપથી ત્યાં પર્વત ધારણ કર્યું છે. તો અહીંયા 23મા નામ સુધી ભગવાનનું છે ગોવર્ધનો ધરણ ધીરાય નમઃ. આ નામ આવી રહ્યું છે. તો આ ભગવાને અહીંયા શું બતાવ્યું આ નામમાં કે ગોવર્ધન ગિરિરાજજી કેવલ જે ગોવર્ધનના શરણે છે, જે ગિરિરાજજીના આશ્રિત છે,
એ બધા જીવો મારા છે. ભગવાને શું બતાવ્યું કે જે ગોવર્ધનના આશ્રિત છે, જે મારા શરણે આવ્યા છે, ગિરિરાજજી હોય કે ઠાકોરજી એક જ સ્વરૂપ છે, આમાં ભેદ નથી. એટલે જેમ જીવ મારા શરણે આવ્યો છે, જે આ ગિરિરાજજીની છત્ર છાયામાં છે, એ બધા મારા છે. અને પોતાનું મહાત્મ્ય દર્શન કરાવ્યું. આખું ગિરિરાજ પર્વત પોતાની આંગળીથી ઉપાડીને ભગવાને પોતાનું મહાત્મ્ય દર્શન કરાવ્યું. 7 દિવસ સુધી અહીંયા હલ્યા વગર ભગવાને એક જ પોઝમાં એ ગિરિરાજ પર્વત ધારણ કરી રાખ્યું છે. બધાની ભૂખ પ્યાસ દેહ ધર્મ બધાના હરી લીધા, બધાના દૂર કરી દીધા અને બધામાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વક હૃદય સર્વતો અધિક સ્નેહ પ્રગટ કર્યું. આવી રીતે ભક્તિ માર્ગ ધર્મનું પોષણ. જો હવે 3 નામ એક સાથે જોજો. કયો નામ? નામ નંબર 16 છે ને બધા પાસે? નામ નંબર 16 કહી રહ્યો છે વેદ માર્ગ રક્ષકાય નમઃ. હવે ભગવાન કેવા છે? વેદ માર્ગના રક્ષણ કરવા વાળા છે. હવે વેદ માર્ગનું રક્ષણ કરવા વાળા અહીંયા ક્યાંથી નામ આવ્યું? આપણને પ્રશ્ન થાય. નામ નંબર 16 તો અહીંયા કહી રહ્યા છે કે આ ઇન્દ્રયાગ છે ને, અવૈદિક. ઇન્દ્રએ પોતાના સ્વાર્થ માટે આ યજ્ઞ કરાવે છે અને એની બલિ ઇન્દ્ર લે છે. ઇન્દ્રયાગ અવૈદિક છે, પોતાના ઇન્દ્રના સ્વાર્થ માટે થઈ રહ્યો છે. આનાથી શાસ્ત્રને કાંઈ લાગતું વળગતું નથી. અને એનાથી આ વૈષ્ણવ માર્ગનું સંરક્ષણ ભગવાન કરી રહ્યા છે. વેદ માર્ગ શું? તો કે વૈષ્ણવ માર્ગની રક્ષા ભગવાન કરી રહ્યા છે. કે ઇન્દ્રયાગ કરવાથી આ ખોટી પ્રચલન આ શરૂ થઈ ગયું. જો ઇન્દ્ર કે કોણ છે? તો કે ઇન્દ્ર ભગવાન દ્વારા નિયુક્ત દેવ છે, જેને અમુક કાર્ય ભગવાને સૃષ્ટિ સંચાલનમાં જેટલા ઉપયોગી છે એ કાર્ય સોંપ્યા છે કે આ કામ તારે કરવાનું. પણ હવે કોઈને એવી આદત પડી જાય, કેવી આદત? કે એક્સ્ટ્રા પૈસા લઈને જ કામ કરવું. ભલે એને સેલેરી મળતી હોય, પણ જ્યાર સુધી મને એક્સ્ટ્રા પૈસા નહીં મળે ત્યાર સુધી કામ ન કરું. ઓફિસીસમાં હોય ને અંડર ધ ટેબલ આપે કામ કરવા માટે, બરાબર, જેને બ્રાઇબ કહીએ આપણે. એ આપે તો ફટાફટ કામ કરે. નહીં તો આપણી ફાઇલ જે હોય ને કામ કરવાની, આપણી જે ફાઇલ હોય ગવર્મેન્ટ વગેરેમાં, એ આપણે ફાઇલ આપી આવી એકદમ બરાબર કમ્પ્લીટ કરીને આપી હોય, પણ એ આગળ નહીં વધે. કેમ? કેમ કે એને બ્રાઇબ નથી મળી એટલે. આ તો બ્રાઇબ છે ને, આ તો પાખંડ છે. આ નહીં ચાલે આવી રીતે. ભગવાને કીધું એની તો આ વેદ માર્ગની રક્ષા કરવી પડશે મને. આ રીતે થોડી હોય કે જ્યારે તમને અંડર ધ ટેબલ મળે ત્યારે જ કામ આગળ ચાલે. તમને સેલેરી શેની મળી છે? કામ કરવા માટે જ મળી રહી છે ને. તો ભગવાને નિયુક્ત કર્યા છે તમને, એ કામ માટે નિયુક્ત કરેલા છે. હવે તમે અંડર ધ ટેબલ જ્યાર સુધી નહીં મળે, જ્યાર સુધી મારી ઇન્દ્ર પૂજા ઇન્દ્રયાગ નહીં થાય ત્યાર સુધી હું કઈ નહીં કરું, એમ ચાલશે થોડું? તો ભગવાને ગમ્યું નહીં. એટલે એ આ પાખંડ માર્ગને ભગવાને દૂર કરીને વૈદિક શ્રૌત માર્ગનું, વૈષ્ણવ માર્ગનું સંરક્ષણ ભગવાને કર્યું. આ રીતે ભક્તજનોની અનન્યતા ભગવાને દ્રઢ કરી અને ભક્તિ માર્ગ પ્રવર્તકાય નામાં એ ભગવાને પોતાના બધા ભક્તોને ભક્તિ માર્ગ પર પ્રવૃત્ત કર્યા, પોતામાં નિષ્ઠાવાળા બનાવ્યા, પોતાના શરણે લીધા. અને શરણે લઈને જ્યારે ભક્તો બધા શરણ આવ્યા ત્યારે એ ગોવર્ધન પર્વત ધારણ કર્યું. ગોવર્ધનો ધરણ ધીરાય નમઃ 18 16 17 18 એ ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કરીને બધાની ભક્તિ પ્રગટ કરી. એનું ભક્તિ પ્રગટ થઈ બધાની. જેમ કે સતત ઠાકોરજીના સન્નિધાનમાં એ જીવો છે, નિત્ય ભગવત દર્શન કરી રહ્યા છે અને ઠાકોરજીની આ અદ્ભુત લીલાનું ગાન કરી રહ્યા છે. સ્નેહ તો છે જ એમાં, એ લોકોમાં પહેલાથી. મહાત્મ્ય હજી દ્રઢ થઈ રહ્યું છે. તો મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ બંને જ્યારે થાય ત્યારે ભક્તિ પ્રગટ થાય છે. એ અહીંયા 18માં નામમાં વર્ણિત. હવે અહીં બતાવી રહ્યા છે કે આ રીતે આ રીતે 7 દિવસ સુધી ભગવાને આ ગોવર્ધન પર્વત ધારણ કર્યું. હવે આ 7 દિવસ જ કેમ? 8 હોઈ શકતું હતું ને, 6 હોઈ શકતું હતું, 5 હોઈ શકતું હતું. એવું જરૂરી છે કે આ 7 દિવસ કેમ? એનું કઈ કારણ હશે ને. તો કે મહાપ્રભુજીએ સુંદર આનું બતાવ્યું હતું.
હવે શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, આ 7 દિવસનું રહસ્ય તમને બતાવ્યું. એટલે જે પણ વ્યક્તિ હોય ને આ દુનિયામાં, એને 7 પ્રકારે કોઈક ને કોઈકનો આશ્રય હોય. 7 પ્રકારે કોઈક ને કોઈકનો આશ્રય હોય. હવે આ 7 પ્રકારના આશ્રય કયા છે? તો એક આશ્રય એક દિવસનો દ્યોતક. તો જેમ જેમ એક દિવસ થયો તો એ વ્રજભક્તોનો બીજો કોઈ અન્ય આશ્રય કોઈકના મનમાં હતું છુપાયેલું, એ દૂર થઈ ગયું. એમ કરીને 7 દિવસમાં 7 પ્રકારના જે અન્ય આશ્રય છે એ બધા દૂર થયા અને કેવલ ઠાકુરજી જ એકમાત્ર મારા આશ્રય છે એવું બોધ થયું. બરાબર. હવે પહેલો કયો? દેવ. પહેલું દેવ. કોઈને કોઈ દેવતાનું આશ્રય હોય કોઈને. અરે આ તકલીફ આવી ગઈ ને, તો હવે આપણે એવું કરીએ કે હમણાં ગણપતિનું પૂજન કરી લઈએ કે માતાજીનું પૂજન કરી લઈએ કે કોઈ ગ્રહ નક્ષત્રનું પૂજન કરી લઈએ, જેનાથી અમને આપદા અમારી દૂર થઈ જાય. આ દેવ આશ્રય. કોઈ દેવ આશ્રય. તો પહેલા દિવસ ભગવાને ગોવર્ધન પર્વત જયારે ઉપાડ્યું ત્યારે આ દેવ આશ્રય દૂર થઈ ગયો. દેવનો આશ્રય જે વ્રજભક્તોને હતો દૂર થઈ ગયો કે ભાઈ અહીંયા તો કેવલ ભગવાન જ છે, બીજું કોઈ રક્ષા કરવા આવી રહ્યું નથી, કોઈ દેવતા નથી આવી રહ્યું. બીજું ઋષિ, કોઈ ઋષિનું આશ્રય છે. ત્રીજું પિતર, કે મારો કોઈ પિતૃ મારું સારું કરી દેશે, મારી પિતર રક્ષા કરી દેશે. ત્રીજું. 3. હવે કહી રહ્યા છે 4 એટલે આત્મા અને 5 એટલે આત્મી. ચોથું કહી રહ્યા છે આત્મા, કે હું મારામાં એટલી કેપેસિટી સામર્થ્ય છે કે હું આ તકલીફમાંથી બહાર આવી જાઉં. ભગવાને મને હાથ પગ દિમાગ શું કરવા આપ્યું છે? હું બધું પ્રયત્ન કરીને બહાર આવી, મને કોઈનો આશ્રય કરવાની જરૂર નથી. એ પ્રકારનો જે પોતાનામાં જે ભાવ છે ને, દેહાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ, આ પ્રકારનો જે ભાવ છે એ ઠાકોરજી આત્મા, પોતાનું આત્મનું. પછી કહી રહ્યા છે આત્મીય. આત્મીયનું આશ્રય હોય કે મારા કોઈ સગાવાળા, મારા કોઈ ફ્રેન્ડ, મારા કોઈ રિલેટિવ, એ મને આવીને બચાવી લેશે, એ મને આ તકલીફમાંથી બહાર કઢાવશે કે હા મારી ઓળખાણ છે ને, ત્યાં એમ કરી આવું, આમ આને વાત કરી આવું. એ પ્રકારનો આશ્રય. જો આપણે આપણું કામ કરાવીએ અને એ કામ લૌકિક રીતથી થઈ જાય એ બરાબર છે, એ ઠાકોરજીની પ્રેરણાથી કાર્ય થઈ ગયું. પણ આપણે એના જ આશ્રિત થઈ જઈએ, સર્વોપરી માની લઈએ એ જ વસ્તુને, તો તકલીફ થાય. હવે નહીં તો આપણે અગર એવું નહીં માનીએ તો બીમાર પડીએ જ્યારે, તો ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટરની દવા લાવીએ. બરાબર. હવે કોઈ કે જો તું બીમાર પડ્યો તો ડોક્ટરનું આશ્રય કર, એવું અર્થ નથી. અહીંયા ડોક્ટરનું આશ્રય નથી કર્યું. આ જે દુનિયા છે એમાં લૌકિક જે જે તકલીફ માટે જે દવા લેવી છે તો લેવી જ છે ને. પણ આપણે એમ કરીએ કે ના, ભગવાનથી પણ આ ડોક્ટર જે છે આણે મને જીવાડ્યો. ના, ભગવાને એ ડોક્ટરને એવું સામર્થ્ય આપ્યું કે એની દવા લાગુ તમને પડી, એમ માનવું. કેમ કે ડોક્ટરને પણ અંતતયા ઠાકુરજી પ્રેરણા કરીને એ શક્તિ પ્રદાન કરી છે. નહીં તો કેટલીય દવા ખાશો ને કાંઈ નહીં થાય. ભગવત ઈચ્છા નહીં હોય ને તો કંઈ જ નહીં થાય. તો એ ભગવત આશ્રય તો રાખ. હવે કહી રહ્યા આત્મીય જનો પર. પછી કહી રહ્યા છે એહિક અને પારલૌકિક. એમ એહિક એટલે દેહ સંબંધી અને પારલૌકિક એટલે યજ્ઞ યાગ આદિ. એમ એ 7 પ્રકાર થયું. કયા કયા 7 પ્રકાર થયા? દેવ, ઋષિ, પિતર, આત્મા, આત્મીય, એહિક અને પારલૌકિક. દેવ, ઋષિ, પિતર, આત્મા, આત્મીય, એહિક અને પારલૌકિક. આ સપ્તદા પ્રકારે આ 7 પ્રકારનું આશ્રય માણસને હોય. જે માણસને ક્યાંક ને ક્યાંક આ છુપાયેલું આશ્રય હોય. તો ભગવાને 7 દિવસ ગોવર્ધન ધારણ કર્યું અને આ 7 પ્રકારનો આશ્રય જે ભક્તોને કોઈ ને કોઈ છુપાયેલા રીતે પણ હોય એ ભગવાનને દૂર. કે આ 7 દિવસમાં તો કોઈ ના આવ્યું. 7 દિવસ આટલી મુસળધાર વરસાદ થઈ તો કોઈ ના આવ્યું. તો પછી એટલે પછી ઇન્દ્રને પણ રિયલાઇઝ થયું, અરે બાપરે, આ તો ગડબડ થઈ. બ્રજભક્તોનું તો આશ્રય દ્રઢ થઈ ગયું ભગવાનમાં, પણ ઇન્દ્ર ડર્યો. ઇન્દ્ર શું ડર્યો?
કે સાતેમાંથી કોઈ ના આવ્યું તો ગડબડ થઈ ગઈ ને. અગર સાતેમાંથી કોઈ ના આવ્યું હોય એટલે શું, દેવ ઋષિ પિતર કોઈ ના આવ્યું એટલે હવે તો કેવલ સાક્ષાત ભગવાન જ રહ્યા. એટલે ઇન્દ્ર ડર્યો, કેમ કે દેવ ઋષિ પિતર આત્મા આત્મીય આ લોક અને પરલોકનો કોઈ અગર વ્યક્તિ અગર બચાવવા અમને નથી આવ્યો તો આ ગડબડ થઈ ગઈ. તો ઇન્દ્ર ચમક્યો. તો એ 24મો શ્લોક છે ભાગવતજીનો 24મો શ્લોક, અને અહીંયા આવી રહ્યો છે 20મું નામ. 20મું નામ આવશે અહીંયા, ભક્ત વિસ્માપકાય નમઃ. ભક્તને વિસ્મય કરવા વાળા ગોવર્ધન વીર પ્રભુને વંદન. આ શ્લોકમાં કહી રહ્યા છે કે કૃષ્ણની આ યોગ માયાનો પ્રભાવ જોઈને, શું પ્રભાવ જોયું, 7 દિવસ સુધી આ 7 વર્ષના કાનુડાએ આવું અદ્ભુત ગોવર્ધન પર્વત ધારણ કર્યું. તો આ યોગ માયાનો પ્રભાવ જોઈને ઇન્દ્રનો અતિ આશ્ચર્ય થયું, વિસ્મય થયું, અતિ વિસ્મય થયું ઇન્દ્રને. અને એનું આશ્ચર્ય એનું કઈ ઠેકાણું જ ન રહ્યું. અને પોતાનું જે સંકલ્પ છે કે આ બ્રજનું હું નાશ કરી દઈશ, બ્રજને પીડા પહોંચાડીશ, આ પ્રકારનો જે સંકલ્પ છે એને તૂટતું દેખાયું. એને સંકલ્પ તોડી દીધું ઇન્દ્રએ, અને સંકલ્પ તોડીને એકદમ શોક્ડ રહી ગયો. જાણે શું થઈ ગયું મારાથી. એવું બહુ મોટું કોઈ અપરાધ કરી દઈએ ને આપણે, ત્યારે એને રિયલાઇઝ થયું ને. આપણે પહેલું શું નામ જોયું હતું, કૃત વેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ. 13મું નામ જોયું હતું આપણે. એ નામમાં આપણે આ જ જોયું હતું કે ભગવાને આ મનુષ્ય વેશ ધારણ કરીને કૃત વેશ મોહિત આ દેવ જે ઇન્દ્ર દેવ મોહિત જે ઇન્દ્ર છે એની પરીક્ષા કરી. તો જ્યારે આ પરીક્ષા કરી અને એના પછી 7 દિવસ પછી જ્યારે ઇન્દ્રને રિયલાઇઝ થયું કે આ 7 પ્રકારના વ્યક્તિના આશ્રય હોય છે, એમાંથી અગર કોઈ બચાવવા નથી આવ્યું તો ગયા અમે તો મર્યા સાહેબ. કેમ કે 7માંથી કોઈ આવ્યું હોત તો કઈ ચિંતા થાત કે એનાથી લડવાનું હતું આપણે. પણ અગર આ 7માંથી કોઈ નથી આવ્યું તો ઇન્દ્રને અટેક આવી ગયો એમ સમજો. એનો તો જીવ ઊંચો નીચો થઈ ગયો કે ઓહો, આ 7માંથી અગર કોઈ નથી આવ્યું અને હવે મેં વરસાદ બંધ નહીં કરી ને, હવે મેં વરસાદ બંધ નહીં કરી તો હું સ્વયં નષ્ટ થઈ જઈશ. એમણે એને રિયલાઇઝ થયું ઇન્દ્રને, અને એને વરસાદ કરવાની બંધ કરી. એટલે આમાં જ કહી રહ્યા છે ઇન્દ્રની ભગવાને પરીક્ષા કરી. 13મા નામમાં જ આગળ ટીકામાં કહી રહ્યા છે કે ઇન્દ્રએ ભગવાનની પરીક્ષા કરી, અને મોહિત ઇન્દ્રના નિમિત્તથી ભગવાને આ ભક્તોની પણ પરીક્ષા કરી. એ મેં વાત બતાવી. તો આ 20મું નામ આપણે જોયું, ભક્ત વિસ્માપકાય નમઃ. ઇન્દ્ર પણ ભક્ત છે ભગવાનનું, પણ અત્યારે એને અતિ મદ થવાના કારણે એને મદ માણસને થાય ને પછી સાચા ખોટાનું જે જ્ઞાન છે ને એ જ્ઞાન પછી રહે નહીં, અવિવેકી થઈ જાય વ્યક્તિ. જ્યારે મદ થઈ જાય ને કે શું બોલી રહ્યો છે, શું કરી રહ્યો છે, એમ બહુ સારો હતો માણસ આટલા વર્ષોથી બહુ સારો હતો, પણ જ્યારે મદ થઈ જાય ને ત્યારે એ શું બોલી રહ્યો છે, શું કરી રહ્યો છે એને પોતાને જ ભાન ન હોય. પછી જ્યારે રિયલાઇઝ થાય ત્યારે બહુ એને પશ્ચાતાપ થાય, દૈવી જીવ હોય તો. નહીં તો આસુરી વૃત્તિ વાળો વ્યક્તિ હોય તો એને તો પશ્ચાતાપે ન થાય, એનો તો સ્વભાવ જ પડી જાય. આસુરી પ્રકૃતિના વ્યક્તિનો તો સ્વભાવ પડી જાય, લોકોને ગાળો આપવી, નિંદા કરવી, ખરાબ બોલવું એકબીજા માટે. સારું નીકળે જ નહીં મોઢાથી. કેટલું માણસ સારું કામ કરીને ઊંધું થઈ જાય ને. તમને 100 માણસ હશે, એમાંથી માણસ કન્ટિન્યુ આખું જીવન પણ નાખી દે ને સારા કામ કરવામાં, પણ 10 માણસ એવા નીકળશે ના એ બરાબર નથી, બરાબર નથી, સારું. 10 માણસ નિંદા કરવા વાળા 5 માણસ તો મળી જ જશે ફ્રીમાં, તમારે ગોતવા નહીં જવા પડે. બરાબર. તો એ સ્વભાવ હોય માણસ, એ આ દુનિયા એમ જ ચાલે, કલયુગ છે તો એમ જ ચાલે. તમે કેટલું સારું કામ કરશો જીવનમાં, આવા 2-5 જણા તો નીકળશે જેને કઈ ઊંધું જ બોલવું હોય. એને તો ઠાકોરજી મોકલ્યા કે
તમારું મદ ના આવે ને આપણામાં અહંકાર ના આવે ને એટલે આ બે ચાર લોકો એવા હોય કે જેને ઊંધું જ બોલવું હોય તો આપણું ભાવ પણ સારું આવાને ઇગ્નોર કરીને આગળ વધવાનું બધી જગ્યાએ હોય એટલે એમાં કઈ ચિંતાનો વિષય નથી, ચાલ્યા કરે. તો આ વાત અહીં બતાવી. એટલે હવે અહીં આજ્ઞા કરી રહ્યા છે. આ રીતે ઇન્દ્ર બહુ ડરી ગયો, વરસાદ એને બંધ કરી દીધી, બધું આંધી તુફાન બધું બંધ કરી દીધું, જલ પડવાનું બંધ થઈ ગયું. અને હવે એ સર્વશક્તિમાન ભગવાને બધા પ્રાણીઓના જોતા જોતા રમતા રમતામાં એ ગિરિરાજ પર્વતને પોતાના સ્થાન પર મૂક્યું. હસતા ખેલતા ઉપાડીને કોઈ વસ્તુ ટેબલ પરથી પુસ્તક ઉપાડીને ન મૂકતા હોઈએ આપણે, એવી રીતે રમતા રમતા એ ભગવાને આખો ગોવર્ધન પર્વત પોતાના સ્થાન પર મૂકી દીધું. અને અહીંયા હવે નામ આવી રહ્યો છે, 19મું નામ આવી રહ્યું છે. 29મા શ્લોકમાં, ભાગવતના 29મા શ્લોકમાં 19મું નામ આવી રહ્યું છે, સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ. એ નામમાં કહી રહ્યા છે કે બધાને જોતા જોત જ ભગવાને પોતાનું મહાત્મ્ય બોધ કરાવ્યું. બધાને જોતા જોત કર્યું ને, આખું ગોવર્ધન પર્વત ઉપાડી લીધું. અને તો દેહ મનુષ્ય હોય, પ્રાણી હોય, બધા જનોના સર્વ પ્રાણી માત્રને ગિરિવર ધારણ કરીને ભગવાને પોતાનું મહાત્મ્ય દર્શન કરાવ્યું. તો આ રીતે ઇન્દ્રને પણ મહાત્મ્ય દર્શન કરાવ્યું ભગવાને. તો આ મહાત્મ્ય ઇન્દ્રએ જોયું ત્યારે એનું મત તૂટી ગયું કે ભાઈ હું આ ત્રણે લોકનો નાથ નથી, હું આ ત્રણે લોકોનું સ્વામી નથી, કોઈક બીજું છે. ઇન્દ્રને જ્ઞાન થયું, ઇન્દ્રને મહાત્મ્ય થયું, અને બધા ભક્તો જે ત્યાં હતા એમને પણ આ મહાત્મ્ય થયું. સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ. મહાત્મ્ય જાણીને બધા વ્રજવાસીઓ ત્યારે ગોવર્ધન પર્વત ભગવાને નીચે પધરાવ્યું ત્યારે અતિ આનંદિત થયા. બધા વ્રજવાસીઓ અતિ આનંદિત થયા અને ભગવાન કૃષ્ણના પાસે દોડીને આવ્યા. ભગવાન કૃષ્ણને બધાએ, જે એમના માતા છે, બધી ગોપીઓ છે, તો એમણે બધા એટલો પ્રેમ આવ્યો અને બધાએ હૃદયથી લગાડી દીધા. અહીંયા હૃદયથી લગાડી દીધા, ઠાકુરજીનું પૂજન કર્યું બધાએ. એ ભગવાનને તિલક કર્યું, એ અક્ષત દ્વારા એ તિલક, અક્ષત અને કંકુથી તિલક કર્યું, ભગવાને સત્કાર કર્યું, અને પછી આનંદથી બધાએ આશીર્વાદ આપ્યા. આ જુઓ છો, આટલો બધો મહાત્મ્ય ભગવાને પ્રગટ કર્યો, આખું ગોવર્ધન પર્વત 7 દિવસ સુધી ઉપાડીને રાખ્યો, એટલો મહાત્મ્ય પ્રગટ થયો. પણ આ લોકોનું સ્નેહ પણ પ્રગટ છે ને. મહાત્મ્ય તો બધાએ જોયું, પણ સાથે સાથે સ્નેહ પ્રગટ થઈ ગયું. એટલે પછી આશીર્વાદ આપ્યા, બહુ સારું કાનુડા, બહુ સારું કાર્ય કર્યું, તને ખૂબ ખૂબ આશીર્વાદ. નહીં તો આપણા જેવું કોઈ આવું મહાત્મ્ય ઠાકોરજી પ્રગટ કર્યું જોયે તો સીધું દંડવત લગાડીએ આપણે તો, અરે પ્રભુ તો આશીર્વાદ આપ્યા, ઠાકોરજી બહુ ખૂબ આશીર્વાદ, આપણે બહુ સારું કામ કર્યું. આશીર્વાદ થોડી આપીએ. આ સ્નેહ જયારે આવે ને, સ્નેહ પ્રધાન જયારે થાય ને, સ્નેહ ભાવની પ્રબલતાના કારણે આપણે હંમેશા એવું જ ઈચ્છીએ કે હંમેશા તારું સારું. અમારા ઘરના જેમ જે વડીલ વૈષ્ણવો હોય કે જે અમને નાનપણથી અમે મોટા થયા હોઈએ, સાથે અમને મોટા કર્યા હોય, એવા વૈષ્ણવ જે નિત્ય અમારા ત્યાં આવતા હોય, તો એ જન્મદિવસમાં બધા આશીર્વાદ આપે કે આપને ખૂબ શુભકામના અને ખૂબ આશીર્વાદ. જ્યાં સ્નેહ હોય ને, અતિ જ્યાં પ્રેમ હોય ને, ત્યાં સામેવાળાનું વેલબિંગ માણસ ઈચ્છે. એના માટે ઠાકોરજીને વિનંતી કરે કે ના, આનું હંમેશા સારું. એટલે વ્રજભક્તોના કીર્તનો તમે જો, હમણાં જન્માષ્ટમીનું તિહારો ઘર સુબસ બસો રાની, તિહારો ઘર સુબસ બસો, કે તારું ઘર હંમેશા સારું રહે. એમ વ્રજભક્ત સુનરી જશોદા યાદ હોતા કો નાવત ઉમે જીન વાર ખસો, એમ કહી રહ્યા. એ વ્રજ ગોપિકાઓ કહી રહ્યા છે, વ્રજ ગોપિકાઓ શું કહી રહ્યા છે? સુનરી જશોદા યાદ હોતા કો, તમારો જે પુત્ર છે એનો નાવત હુમે જીન વાર ખસો, એને જયારે તમે નવડાવો ને ત્યારે પણ એક વાર અહીંયાથી અહીંયા ખસે નહીં, એક વાળ ન ખસવું જોઈએ, એવી રીતે આનું ધ્યાન રાખજો. બોલો કેવો સુંદર ભાવ છે, વિચારો. એટલો પ્રેમ પ્રબલ છે આ લોકોને, એટલો પ્રેમ પ્રબલ હોવાના કારણે એ લોકોએ હૃદયથી ઠાકોરજીને લગાડી લીધા, પૂજન કર્યું, અર્ચન કર્યું પ્રભુનું, અને પછી આશીર્વાદ આપ્યા. એ વર્ણન અહીંયા આવી રહ્યું છે. અને કૃષ્ણને આશીર્વાદ આપ્યા, હૃદયથી લગાડ્યા, અને એ સમયમાં આકાશમાં સ્થિત બધા દેવતાઓ, સિદ્ધ સાધ્ય ગંધર્વ ચારણ
આદિ બધાએ પ્રસન્ન થઈને ભગવાનની સ્તુતિ કરી અને પુષ્પોની વર્ષા કરી અને સ્વર્ગમાં દેવતાઓએ શંખ અને નૌબત બજાવવા લાગ્યા, ખૂબ ગાન થયું અને બધા મધુર લીલા ભગવાનની આ જે મધુર ગોવર્ધન લીલા છે એનું બધા ગાન કરવા લાગ્યા. સાથે બધા હવે ઠાકુરજી બ્રજમાં બધા સ્થાનો પર જઈ રહ્યા છે, બધા ભક્તોને દર્શન આપી રહ્યા છે અને સાથે સાથે એમના સાથે બધા ગ્વાલબાલ છે, ગોપીઓ પણ એમના સાથે બધી ચાલી રહી છે, આનંદિત થઈને બધા ચાલી રહ્યા છે. આ ભગવાનની ગોવર્ધનોદ્ધરણ લીલાનું બધા ગાન કરતા કરતા આનંદથી બધા પોતપોતાના સ્થાને આવ્યા. એટલે સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ ભગવાનનું 19મું નામ છે કે બધા જનોને સાર્વજનિક રૂપથી મહાત્મ્યનું બોધ કરવા વાળા એ ભગવાન હરિને આપણે સર્વ નમસ્કાર કરીએ. એ દેવતાઓ પણ ભગવાનનું મહાત્મ્ય જોયું, ઇન્દ્રએ પણ ભગવાનનું મહાત્મ્ય જોયું, બધા અન્યત્ર લોકોના દેવતાઓએ પણ ભગવાનનું મહાત્મ્ય દર્શન કર્યું, બધા પશુ પક્ષીઓએ ભગવાનનું મહાત્મ્ય દર્શન કર્યું અને બધા વ્રજ ભક્તોએ ભગવાનનું મહાત્મ્ય દ્રઢ કર્યું. તો આવું આ સુંદર ગોવર્ધન લીલાનો પ્રસંગ. આગળ હવે ઇન્દ્રવાન મંગ ઇન્દ્ર હવે દોડીને આવશે નીચે અને પછી સ્તુતિ વગેરે કરશે, એ પ્રસંગ બધું આગળ આવશે. પણ અત્યારે અહીંયા ઠાકોરજીની આ અધ્યાયમાં 25મા અધ્યાયમાં આ ઠાકોરજીની આ ગોવર્ધનોદ્ધરણ લીલા છે કે ઠાકોરજી ગોવર્ધન પર્વત ઉપાડ્યું અને ભક્તોની રક્ષા કરી. કેમ કે વ્રજ એ ભગવાનનું સ્થાન છે, ઠાકોરજીનું ઘર છે, તો ઠાકોરજીની ઈચ્છા વગર ત્યાં કઈ ન થઈ શકે. તો આ જે પણ કઈ લીલા છે એ બધી ઠાકોરજી પ્રેરિત લીલા છે. કેમ કે ઠાકોરજી સર્વરૂપ એ ભગવાન જ છે, બધાને પ્રેરણા કરવા વાળા પણ અંતર્યામી રૂપથી ભગવાન જ છે. તો એમને મૂળમાં બધી લીલાનું તાત્પર્ય શું છે કે ભક્તોનું મન ભગવાનમાં લાગી જવું. એ મૂળમાં બધી લીલાનું તાત્પર્ય છે. પ્રપંચ ભૂલીને, આ સંસાર જગત ભૂલીને કેવલ ઠાકોરજીમાં મન જેમનું નિરુદ્ધ થાય એના માટે આ 10મ સ્કંદની લીલા છે, નિરોધ સ્કંદ. તો આપણે ઘણા બધા નામ દર્શન કર્યા, ફરી પાછું એકવાર વાંચી જાઓ તો હવે તમને નામ નો અર્થ ક્લિયર થયો હોય એવું હું માનીશ. કઈ પૂછવું હોય તો અવશ્ય પૂછજો. સર્વપ્રથમ નામ જોયું કૃતવેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ. બરાબર, આ પહેલું નામ જોયું. બીજું જોયું એક દેશ વૃષ્ટિ વાયુ દેવતા શોભજનકાય નમઃ, 14મું નામ. સર્વરૂપાય નમઃ, 15મું નામ. વેદ માર્ગ રક્ષકાય નમઃ અને ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. પછી જોયું ગોવર્ધનોદ્ધરણ ધીરાય નમઃ, સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ અને ભક્ત વિસ્માપકાય નમઃ. આ 20 નામ સુધી આપણે આજે દર્શન કર્યું છે. 7 નામોનું દર્શન આજે થયું. તો કઈ પૂછવું હોય તો પૂછજો. એક સુંદર કીર્તન હા મેં કાઢ્યું તો આજના માટે જ. બહુ સુંદર ગોવર્ધન લીલાનું કીર્તન, મારું વન ઓફ ધ ફેવરેટ ગોવર્ધન લીલાનું કીર્તન છે. એનું આપણે દર્શન જરા કરીએ. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. બહુ સુંદર કીર્તન છે. આ વર્ણન જ જો કેવું અદ્ભુત છે. નંદદાસજીનું આ કીર્તન છે, એમને આ દર્શન થયા છે નંદદાસજીને, એ વર્ણના કરી રહ્યા છે કે આ ઠાકોરજી ને કોઈ કષ્ટ થોડી થઈ રહ્યું છે ગોવર્ધન પર્વત ઉપાડવામાં. જે ભાગવતમાં વર્ણન આવી રહ્યું છે કે ઠાકોરજી રમતા રમતા બસ આખું ગોવર્ધન અધર કરી દીધું, આખું ગોવર્ધન ઉપર કરી દીધું, ઊંચું કરી દીધું. જેમ નાનું બચ્ચું એક કોઈ ફૂલને તોડીને નહીં ઊંચું લઈ લે હાથમાં, એવી રીતે. તો અહીંયા નંદદાસજી વર્ણન કરી રહ્યા છે કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. આમ ઠાકોરજી ગોવર્ધન ઉપાડ્યું છે તો બસ રમતું હોય ને હાથમાં, એવું દર્શન થઈ રહ્યું. જ્યો જ્યો તાન ઉઠત મુરલી મેં ત્યો ત્યો લાલન અધર ધરે. તો ગોવર્ધન ઠાકોરજી જયારે વેણુનાદ કરી રહ્યા છે ને, ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે ઠાકોર, તો એમાં એક થી શંખ છે, એક હસ્તમાં શંખ છે, 2 હસ્તમાં મુરલી છે અને એક હસ્તથી ગોવર્ધન ધારણ કર્યું, ચતુર્ભુજ સ્વરૂપ. જે આપણા ત્યાં ચતુર્થ નિધિ ગોકુલનાથજીનું સ્વરૂપ છે, એમની સ્વરૂપ ભાવના છે, એ આ જ સ્વરૂપ ભાવના. તો અહીંયા બતાવી રહ્યા છે જ્યો જ્યો તાન ઉઠત મુરલી મેં ત્યો ત્યો લાલન અધર ધરે. હવે નૃત્ય કેવી રીતે કર્યું છે ગોવર્ધન?
કે ઠાકુરજી જેમ જેમ મુરલી વગાડી રહ્યા છે, વેણુનાદ ભગવાન કરી રહ્યા છે, જેમ જેમ અધર પર ધરીને પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે, એમ ગોવર્ધન પર્વત પણ આનંદિત થઈ રહ્યું છે. આ લીલા જોઈ રહ્યા છો, આખું લીલા છે. આમાં કોઈને પણ કષ્ટ નથી થઈ રહ્યું, બધા આનંદ લઈ રહ્યા છે. બ્રજ ભક્તોનું પણ બધો કષ્ટ ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કરીને બધો હરી લીધો છે. એ તો કેવલ પ્રભુના દર્શન કરીને આનંદિત થઈ રહ્યા છે. ન કોઈને ભૂખ લાગી રહી, ન તરસ લાગી રહી છે, ન કોઈને આરામ કરવું છે, ને કોઈને બાથરૂમ લાગી રહી છે, કાંઈ જ નહીં. બધા લૌકિક દેહ ધર્મ ભગવાને દૂર કરી દીધા ત્યાં. હવે કહી રહ્યા છે મેઘ મૃદંગી મૃદંગ બજાવત દામિની દમક માનો દીપ જરે. એવું સરસ વર્ણન છે. કહી રહ્યા છે કે મેઘ મેઘ જે છે ને વાદળ ગરજના થાય છે ને, વાદળ ગરજના થાય છે તો એવું લાગી રહ્યું છે કે ભગવાન જે મુરલી બજાવી રહ્યા છે એમાં એ મૃદંગ બગાડી રહ્યો છે, તાલમાં વાગે છે. વાદળાઓ પણ ગર્જન થાય છે ને એ તાલ વાગી રહ્યું છે, એટલે ભગવાનની મુરલીમાં હજી સુંદર લાગી રહ્યું છે. નહીં તો વાદળ ગરજે તો માણસને ડર લાગે, પણ અહીંયા એવું નથી થઈ રહ્યું, એ સુંદર લાગી રહ્યું છે. એમ કહી રહ્યા છે મેઘ મૃદંગી મૃદંગ બજાવત દામિની દમક માનો દીપ જરે. અને એ જે વીજળી થઈ રહી છે એવું લાગી રહ્યું છે કે જાણે દીપ જલતા હોય ને, આખું આસમાન છે એ કાળું આસમાન જે છે એમાં દીપ જલી રહ્યા છે ને એવું લાગી રહ્યું. ગ્વાલ તાળ દે નીચે ગાવે ગાયન સંગ સ્વરજુ ભરે. હવે આ જે ગ્વાલ પણ છે એ પણ ગાઈ રહ્યા છે, એ પણ આનંદિત છે, એ બધા ગુણગાનનો આનંદ લઈ રહ્યા છે. દેત અશીષ સકલ ગોપીજન વર્ષાકો જલ અમિત ઝરે. અને આ જે વરસાદનો જલ છે ને, જે પહેલા તો પીડા થતી હતી, તકલીફ થતી હતી વરસાદના જલથી, પ્રલય લાગતું હતું, હવે કહી રહ્યા છે વર્ષાકો જલ માનો અમિત ઝરે, કે અમૃત વરસતું હોય એવું લાગી રહ્યું છે. यह अद्भुत अवसर गिरधर को नंददास दुख नंददास के दुख हरे. આ અદ્ભુત અવસર જોઈને દુઃખ શું છે? વૈષ્ણવ વૈષ્ણવનું દુઃખ શું છે? ભગવદ ઠાકુરજીથી અંતરાય, ઠાકુરજીથી દૂરી, એ વૈષ્ણવનું દુઃખ છે. તો કે આવું અદ્ભુત અવસરનું મને દર્શન કરવાનો લાભ થયો તો નંદદાસજી કહી રહ્યા છે કે નંદદાસ કે સબ દુઃખ હરે. આવો દર્શન થઈ જાય કે આ અલૌકિક પ્રકૃતિમાં પ્રભુ જે રમણ કરી રહ્યા છે, વિચારો રમણ કરી રહ્યા છે. ગોવર્ધન પર્વત એક હસ્તથી ઉપાડ્યું છે, બે હસ્તથી મુરલી વગાડી રહ્યા છે, એક હસ્તમાં શંખ છે જેનાથી બધો જે જલ છે એ શોષિત કરી રહ્યા છે ભગવાન. બધું જલ એ શંખમાં આવી ગયું તો એ પ્રલય જેવું લાગતું જ નથી. વરસાદ પડી રહ્યું છે, અમૃત વરસી રહ્યું છે, મેઘ મૃદંગ વગાડી રહ્યું છે, વીજળી થાય છે તો દીપક જલી રહ્યા છે એવું લાગે છે, અને ગોવર્ધન પર્વત અતિ આનંદી. આ વાસ્તવિક હકીકત કે આ સર્વ ભગવાનની લીલા છે અને પ્રભુનું ક્રીડા ભાંડ છે આ જગત, અને પ્રભુ પોતે આ જગતમાં રમણ કરી રહ્યા છે. એમના ભક્તો સહિત, શ્રી સહિત કૃષ્ણ આ જગતમાં રમણ કરી રહ્યા છે. તો અદ્ભુત કીર્તન છે જેનું ગાન. कान कुंवर के कर पल्लव पर मानो गोवर्धन नृत्य करे. कान कुंवर के कर पल्लव पर मानो गोवर्धन नृत्य करे. ज्यो ज्यो तान उठत मुरली में, ज्यो ज्यो तान उठत मुरली में, त्यों त्यों लालन अधर धरे. त्यों त्यों लालन अधर धरे. मानो गोवर्धन नृत्य करे. मेघ मृदंगी मृदंग बजावत दामिनी दमक मानो दीप जरे. दामिनी दमक मानो दीप जरे. ग्वाल ताल दे नीके गावे, ग्वाल ताल दे नीके गावे
गायन के संग स्वर जू भरे, मानु गोवर्धन नृत्य करे, देत आशीष सकल गोपी जन, देत आशीष सकल गोपी जन, बरसा को जल अमित झरे, बरसा को जल अमित झरे। यह अद्भुत अवसर गिरिधर को, यह अद्भुत अवसर गिरिधर को, नंददास के दुख हरे, नंददास के दुख हरे, मानु गोवर्धन नृत्य करे, मानु गोवर्धन नृत्य करे, कान कुंवर के कर पल्लव पर, मानु गोवर्धन नृत्य करे, मानु गोवर्धन नृत्य करे। बोल श्री गोवर्धन नाथ की जय। सुंदर कीर्तन। बस आज हम सत्संग में विराम करिए।